નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર। આજે આપણે આ વિડીયોમાં 9 ડિસેમ્બર 2025ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું। તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો, જેથી કરીને તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ આવી કોઈ પણ જીપીએસસી ગૌણ સેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે। તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। સૌથી પહેલાં રોજની જેમ ગઈકાલના 15 પ્રશ્નોનું ઝડપથી એક ફ્લેશ રિવિઝન લઈ લઈએ। ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ફિફાએ ખેલ દ્વારા શાંતિ અને કૂટનીતિમાં યોગદાન માટે પ્રારંભિક ફિફા શાંતિ પુરસ્કાર ફૂટબોલ યુનાઇટ્સ ધ વર્લ્ડ આ કોને આપ્યો છે? તો મિત્રો, ફિફાએ થોડા સમય પહેલાં જ પોતાના શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી અને હવે તેમણે તે પોતાનો પ્રથમ એવોર્ડ આપ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને। કયો બોલર ડિસેમ્બર 2025માં T20 ક્રિકેટમાં 600 વિકેટ લેવાવાળો ત્રીજો બોલર બન્યો છે? તો દોસ્તો, આ 600 વિકેટ લેવાવાળા ત્રીજા બોલર બન્યા છે સુનિલ નરેન। દ્વિપક્ષીય સંયુક્ત સૈન્ય અભ્યાસ જેનું નામ છે હરિમાઉ શક્તિ, તો આ જે 2025માં થયું, તો તે ભારત અને કયા દેશ વચ્ચે યોજાય છે? તો મિત્રો, આ જે હરિમાઉ શક્તિ નામનું સૈન્ય અભ્યાસ છે એ ભારત અને મલેશિયા વચ્ચે યોજાય છે અને આનું આયોજન રાજસ્થાનમાં થયું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હસ્તકલા ચાંદીનો ઘોડો ભેટ આપ્યો છે, તો તે ભારતના કયા રાજ્યની પરંપરાગત કલા દર્શાવે છે? તો મિત્રો, આ જે ચાંદીનો ઘોડો છે તે છે મહારાષ્ટ્રની પરંપરાગત કલાનો નમૂનો। ડિસેમ્બર 2025માં ભારત ઓમાન સ્ટ્રેટેજિક કન્સલ્ટેશન ગ્રુપની 14મી બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો, આ જે 14મી બેઠક હતી કે જે ભારત અને ઓમાન વચ્ચે યોજાઈ હતી, તે યોજાઈ છે ઓમાનના મસ્કતમાં। વાર્ષિક કૃષ્ણાવેણી સંગીત નિરંજનમ 2025 આ સંગીત મહોત્સવ ક્યાં યોજાયો? તો મિત્રો, આ જે કૃષ્ણાવેણી સંગીત નિરંજનમ 2025 સંગીત મહોત્સવ છે તે યોજાયો છે આંધ્રપ્રદેશના વિજયવાડામાં। કયા દેશનું પ્રતિષ્ઠિત વિક્ટોરિયા યુનિવર્સિટી 2026 સુધીમાં હરિયાણાના ગુરુગ્રામમાં તેનું પ્રથમ ભારતીય કેમ્પસ ખોલશે? તો મિત્રો, આ જે વિક્ટોરિયા યુનિવર્સિટી છે એ પ્રસિદ્ધ યુનિવર્સિટી છે ઓસ્ટ્રેલિયાની અને તે હવે 2026માં હરિયાણાના ગુરુગ્રામમાં પોતાનું પ્રથમ કેમ્પસ ખોલવાનું છે। કયા ભારતીય રાજ્યએ સોલર પંપ યોજનામાં એક જ દિવસે સૌથી વધુ સોલર કૃષિ પંપ સ્થાપિત કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે? તો મિત્રો, આજે એક જ દિવસમાં સૌથી વધુ સોલર કૃષિ પંપ સ્થાપિત કરવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે મહારાષ્ટ્રે। ડિસેમ્બર 2025માં દાર્જિલિંગ મેન્ડરીન સંતરા અને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે, તો તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો મિત્રો, આજે દાર્જિલિંગ મેન્ડરીન સંતરા છે એ છે પશ્ચિમ બંગાળના। ભારતીય ગોલ્ફ પ્રીમિયર લીગ ટૂર 2025 આનો ખિતાબ કયા ભારતીય ગોલ્ફરે જીત્યો છે? તો મિત્રો, આજે ભારતીય ગોલ્ફ પ્રીમિયર લીગ ટૂર 2025 છે તેનું આયોજન ગુજરાતના અમદાવાદમાં થયું હતું અને તેને જીતી લીધું છે ભારતીય ગોલ્ફર જેનું નામ છે ગગનજીત ભુલ્લર। ડિસેમ્બર 2025માં કેન્દ્ર સરકારે કઈ કંપનીને નવરત્ન સીપીએસસીનો દરજ્જો આપ્યો છે? તો મિત્રો, આજે નવરત્ન સીપીએસસીનો દરજ્જો મળ્યો છે અસમની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડને। પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય વ્યક્તિગત ઉત્તમતા પુરસ્કાર એ ડિસેમ્બર 2025માં કોને મળ્યો છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય વ્યક્તિગત ઉત્તમતા પુરસ્કાર છે એ હાલમાં જ આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અર્પણ કર્યો છે પ્રતીક આર માધવને। ડિસેમ્બર 2025માં ચોથો સંકીર્તન દિવસ ક્યાં ઉજવાયો? તો મિત્રો, આજે સંકીર્તન દિવસનું ચોથું સંસ્કરણ હતું એ ઉજવાયું છે મણિપુરમાં। કયો ભારતીય ખેલાડી તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 4000થી વધુ રન અને 300થી વધુ વિકેટ લેનાર વિશ્વનો ચોથો ઓલરાઉન્ડર બન્યો છે? તો મિત્રો, વિશ્વના ચોથા ઓલરાઉન્ડર બન્યા છે રવિન્દ્ર જાડેજા। અને જો ભારતની વાત કરીએ તો તેઓ બીજા નંબરે છે, પ્રથમ નંબર પર છે કપિલ દેવ। અને ગઈકાલનો છેલ્લો સવાલ હતો,
કયા દેશની લુઆના લોપેસ લારા તાજેતરમાં વિશ્વની સૌથી યુવા સ્વનિર્મિત મહિલા અબજપતિ બની છે? તો મિત્રો આ જે લુઆના લોપેસ લારા છે તે છે બ્રાઝિલના. તો મિત્રો આ હતા ગઈકાલના 15 મોસ્ટ આઈએમપી ટોપિક, જેને આપણે ગઈકાલના વિડીયોમાં ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા હતા. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તેને જરૂર જોઈ લેજો. તો ચલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો. 5મી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ મેડલ ટેલીમાં કઈ યુનિવર્સિટી ટોચ પર છે? તો મિત્રો આજે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું 5મું સંસ્કરણ થયું હતું. એમાં પ્રથમ સ્થાન પર રહી છે ચંદીગઢ યુનિવર્સિટી. ચંદીગઢ યુનિવર્સિટીએ 42 ગોલ્ડ, 14 સિલ્વર અને 11 બ્રોન્ઝ એમ કુલ 67 મેડલ જીત્યા છે. જ્યારે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી બીજા નંબર પર રહી છે, જેણે 32 ગોલ્ડ, 25 સિલ્વર અને 22 બ્રોન્ઝ એમ કુલ 79 મેડલ જીત્યા છે. ત્રીજા નંબર પર હતી ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, જેણે 32 ગોલ્ડ, 22 સિલ્વર અને 18 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ જીત્યા છે. મિત્રો અહીં તમને પ્રશ્ન થશે કે ચંદીગઢે કુલ 67 મેડલ જીત્યા છે, જ્યારે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીએ જીત્યા છે 79. તેમ છતાં ચંદીગઢ યુનિવર્સિટી પ્રથમ નંબર પર છે. તો તેનું કારણ એ છે કે આ જે નંબરિંગ આપવામાં આવે છે તે ગોલ્ડ મેડલના આધારે આપવામાં આવે છે. તો આપ જોઈ શકો છો કે ચંદીગઢ યુનિવર્સિટીએ 42 ગોલ્ડ જીત્યા છે, જ્યારે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીએ 32 ગોલ્ડ જીત્યા છે. માટે ચંદીગઢ યુનિવર્સિટીને પ્રથમ નંબર અપાયો છે. અને એ જ રીતે વાત કરીએ બીજા અને ત્રીજા નંબરની, તો આપ જોઈ શકો છો કે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી કે જે બીજા નંબર પર છે અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટી કે જે ત્રીજા નંબર પર છે, બંનેના ગોલ્ડ મેડલની સંખ્યા સરખી છે. તે એવા સમયે ત્યારબાદ આવતું પદક એટલે કે રજત પદકને ધ્યાને લેવાય છે, કે જેમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીએ 25 રજત જ્યારે એટલે કે સિલ્વર, જ્યારે ગુરુ નાનક દેવે 22 સિલ્વર જીત્યા છે. માટે ગુરુ નાનકને ત્રીજો નંબર, જ્યારે લવલી પ્રોફેશનલને બીજો નંબર અપાયો છે. તો આપણે યાદ રાખવાનું છે, પહેલા નંબર પર છે ચંદીગઢ યુનિવર્સિટી, બીજા પર છે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી અને ત્રીજા નંબર પર છે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી. આઈ હોપ કે તમને આ ટોપિક ક્લિયર થઈ ગયો હશે. પાટણ ક્રાફ્ટ એન્ડ કલ્ચર ફેસ્ટિવલ 2025 ક્યાં યોજાયો હતો? તો મિત્રો આજે પાટણ ક્રાફ્ટ એન્ડ કલ્ચર ફેસ્ટિવલ છે એ નેપાળનો ખૂબ જ પ્રસિદ્ધ તહેવાર છે અને તે મનાવાયો છે લલિતપુર, નેપાળમાં. આ કાર્યક્રમ 3 ડિસેમ્બરથી લઈને 7 ડિસેમ્બર 2025 દરમિયાન યોજવામાં આવ્યો હતો. ISSF એથ્લેટ ઓફ ધ યર 2025માં તાજેતરમાં પીપલ્સ ચોઇસ મેન્સ એથ્લેટ ઓફ ધ યર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે પીપલ્સ ચોઇસ મેન્સ એથ્લેટ ઓફ ધ યર બની ગયા છે જોરાવરસિંહ સંધુ. આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે જોરાવરસિંહ સંધુ. ભારત ટેક્સી પહેલનો પ્રોજેક્ટ જે પાયલોટ લેવલ પર અત્યારે દિલ્હી સિવાય અન્ય કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ભારત ટેક્સીનો પાયલટ પ્રોજેક્ટ છે એ દિલ્હી સિવાય શરૂ કરવામાં આવ્યો છે ગુજરાતમાં. વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ સ્મારકનું અનાવરણ ક્યાં થયું છે? તો મિત્રો આજે વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ સ્મારક છે જેનું અનાવરણ રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને તે કરાયું છે ગલવાન ખીણમાં. તાજેતરમાં સમાપ્ત થયેલી ઓસ્ટ્રેલિયન ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ 2025નું મેન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો આજે ઓસ્ટ્રેલિયન ઓપન ગોલ્ફની જે ટુર્નામેન્ટ યોજાઈ હતી 2025માં, તેમાં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે રાસ્મસ નિર્ગાર્ડ પીટરસને. પંદરમો ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ 2025 ક્યાં આયોજિત થયો છે? તો મિત્રો આજે ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ હતો જેનું 15મું સંસ્કરણ હતું. તો તે યોજાયું છે ચંદ્રભાગા બીચ પર કે જે આવેલું છે ઓડિશાના કોણાર્કમાં. ભારતની પ્રથમ AI ઝુંબેશ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે પ્રથમ AI ઝુંબેશ છે તેના માટે એક કેમ્પેઇન ચલાવાયું હતું #AI અભિયાન અને તે શરૂ કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તાજેતરમાં જ અર્થ સમિટ 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે અર્થ સમિટ 2025નું ઉદ્ઘાટન કરાયું છે ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે.
અમેરિકાએ સૂચિત ન્યૂ G20 સૂચિમાંથી કયા દેશને દૂર કર્યો છે અને પોલેન્ડને સમાવેશ કર્યો છે? તો મિત્રો આજે નવી G20 સૂચિ હતી તેમાં પોલેન્ડને સમાવેશ કરાયો છે અને દૂર કરાયું છે દક્ષિણ આફ્રિકાને. ACES 2025 લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઓનર કોણે જીત્યું છે? તો મિત્રો આજે ACES 2025 છે તેમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઓનર જીત્યું છે ડૉક્ટર શાર્દુલ શ્રોફે. 2025માં ભારતમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરનાર વ્યક્તિ કોણ બન્યા છે? તો મિત્રો 2025માં ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરાયા છે વૈભવ સૂર્યવંશીને. 11મો ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ક્યાંથી શરૂ થયો છે? તો મિત્રો આજે ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું 11મું સંસ્કરણ છે એ શરૂ થયું છે પંચકુલા ખાતેથી. ભારતીય સેનાએ તેનું પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન જેનું નામ છે રેડિયો દિરાંગ 88.4 FM એ પૂર્વીય ક્ષેત્રના કયા રાજ્યમાં શરૂ કર્યું છે? તો મિત્રો આજે રેડિયો દિરાંગ 88.4 FM છે તે શરૂ કરાયું છે અરુણાચલ પ્રદેશમાં. અને આજનો છેલ્લો સવાલ, મહિલાઓની સલામતી માટે કયા રાજ્યની પોલીસે તાજેતરમાં અભયા બ્રિગેડની રચના કરી છે? તો મિત્રો આજે અભયા બ્રિગેડ છે એની રચના કરી છે બિહારે. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ એમપી ટોપિક જેને આપણે કવર કર્યા છે. હવે સમય છે તમારું બ્રેન બૂસ્ટર ટેસ્ટનો જેના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે. આજનો પહેલો પ્રશ્ન છે, ભારત ટેક્સી પહેલનો પાયલોટ પ્રોજેક્ટ દિલ્હી સિવાય કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો? કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તાજેતરમાં જ અર્થ સમિટ 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? અને આજનો ત્રીજો સવાલ, 2025માં ભારતમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલ વ્યક્તિ કોણ બન્યા છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ કરવાના છે. અને જો તમે આ ચેનલના વિડીયો દરરોજ જુઓ છો, જે દરરોજ સવારે 8 વાગે આ ચેનલ પર અપલોડ રેગ્યુલર થાય છે જ, તો જો તમે આ ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરો છો તો તે તમને તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. અને તમારી તમામ પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, STI, DYSO, ટેટ, ટાટ આવી કોઈ પણ તમે GPSC કે ગૌણ સેવા કે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે. જો તમે ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આપને રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ 10 દિવસ આ ચેનલને ફોલો કરી જુઓ. તમને પોઝિટિવ ફરક દેખાશે અને તમારે બીજું કશું જ વાંચવાની જરૂર નહીં પડે. અને તમે જે પણ પરીક્ષાની તૈયારી કરતા હશો તેમાં તમે સફળ 100% થશો, કારણ કે પરીક્ષામાં સફળતા અહીંથી શરૂ થાય છે. તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે જો તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સઅપ, ટેલિગ્રામ અને મિત્ર વર્તુળમાં શેર કરો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.